નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ટેટના પ્રથમ વર્ષના અગાઉ 24 માર્ચ 2021ના રોજ જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ તો એ પેપરનું આપણે સોલ્યુશન કરીશું. અગાઉ આપણે પેપર 1 જોઈ ગયા, આજે પેપર નંબર 2. ચાલો શરૂ કરીએ. તો પ્રશ્ન 1, કયા પ્રકારની ડીસી મોટર સતત ગતિશીલ મોટર છે? તો અહીંયા ઓપ્શન આપે છે શ્રેણી શન્ટ મોટર એટલે કે સિરીઝ શન્ટ મોટર, બી ડીસી શન્ટ મોટર, સી વિભેદક સંયોજન મોટર એટલે કે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર અને ડી ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડીસી શન્ટ મોટર. ત્યારબાદ બીજો પ્રશ્ન, ડીસી જનરેટરનું નામ શું છે? તો અહીંયા સર્કિટ આપી છે અને અહીંયા ઓપ્શન એ શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર, બી લોબા શન્ટ કમ્પાઉન્ડ જનરેટર, સી વિભેદક સંયોજન જનરેટર અને ડી સંચિત સંયોજન જનરેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વિભેદક સંયોજન જનરેટર એટલે કે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, તો મિત્રો આ વિડીયોની અંદર જે પણ પ્રશ્ન બ્લુ કલર એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરવામાં આવે છે તો એ પ્રશ્ન અગાઉ આપણે પેપર 1 જોઈ ગયા, તો એની અંદર જે પ્રશ્ન હતો એ અહીંયા રિપીટ થાય છે એવું માનવું. તો અહીંયા આ પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે. તો પ્રશ્ન 3, સ્ટાર્ટરનો ઉપયોગ ડીસી મોટરમાં ખાલી જગ્યા માટે થાય છે? તો ઓપ્શન એ ફિલ્ડ વોલ્ટેજનું નિયમન કરવા, બી આર્મેચર કરંટ ઘટાડવા, સી આર્મેચર પ્રતિક્રિયાને નિયંત્રિત કરવા અને ડી મોટર્સનું સરળ સંચાલન કરવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આર્મેચર કરંટ ઘટાડવા એટલે કે રિડ્યુસ ધ આર્મેચર કરંટ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, ગેસ અને પ્રવાહી વાયુઓને ખાલી જગ્યા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે? તો ઓપ્શન એ વર્ગ એ આગ, બી વર્ગ બી આગ, સી વર્ગ સી આગ અને ડી વર્ગ ડી આગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વર્ગ સી આગ એટલે કે ક્લાસ સી ફાયર. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, આ પ્રશ્ન મિત્રો અહીંયા રિપીટ થાય છે. ઇલેક્ટ્રિકલ હેન્ડ ડ્રિલિંગ મશીનમાં વપરાતા ડ્રિલ બીટની મહત્તમ સાઇઝ ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ 2 mm, બી 4 mm, સી 6 mm અને ડી 12 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 12 mm. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ કેપ, બી લોક, સી સ્ટોક અને ડી થંબીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ટોક. ત્યારબાદ સાતમો પ્રશ્ન, આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે. આઉટસાઇડ માઇક્રોમીટરમાં શૂન્ય સેટિંગ કરવા માટે કયા સ્પેનરનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ હુક સ્પેનર, બી રિંગ સ્પેનર, સી ડબલ એન્ડેડ સ્પેનર અને ડી એડજસ્ટેબલ સ્પેનર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હુક સ્પેનર. ત્યારબાદ આઠમો પ્રશ્ન, આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે. ડ્રીલનો કયો ભાગ મશીન પર લગાવવામાં આવે છે? તો ઓપ્શન એ પોઈન્ટ, બી ફ્લૂટ, સી સેન્ક અને ડી બોડી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સેન્ક. ત્યારબાદ નવમો પ્રશ્ન, પ્રવૃત્તિનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એ પ્રવૃત્તિ એટલે કે એક્ટિવિટીનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ડ્રીલ પકડવું એટલે કે હોલ્ડ ધ ડ્રીલ, બી ડ્રીલનું દૂર કરવું એટલે કે રિમૂવ ધ ડ્રીલ, સી સ્પિન્ડલ પકડવું એટલે કે હોલ્ડ ધ સ્પિન્ડલ અને ડી સ્પિન્ડલ દૂર કરવું એટલે કે રિમૂવ ધ સ્પિન્ડલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડ્રીલને દૂર કરવું એટલે કે રિમૂવ ધ ડ્રીલ. તો મિત્રો અહીંયા આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે આ જે મશીન સ્પિન્ડલ છે તો એની અંદર આ જે ડ્રીલ ફિટ કરેલું છે તો એને આ જે ડ્રીપ છે એની મદદથી અહીંયા હથોડીની ફટકા મારીને આ ડ્રીલ જે બીટ છે એને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ 10મો પ્રશ્ન, ઘટકમાં આંતરિક થ્રેડિંગ બનાવવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ રીમર, બી ડ્રીલ, સી ડાઈ અને ડી ટેપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટેપ. ત્યારબાદ 11મો પ્રશ્ન, આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે. ઓટોમોબાઈલમાં વપરાતી લીડ એસિડ બેટરીની વર્તમાન એટલે કે કરંટ રેટિંગની મહત્તમ રેન્જ કેટલી છે? તો ઓપ્શન એ 5 થી 10 એમ્પિયર, બી 10 થી 25 એમ્પિયર, સી 2.5 થી 4.5 એમ્પિયર અને ડી 100 થી 400 એમ્પિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 100 થી 400 એમ્પિયર. ત્યારબાદ 12મો પ્રશ્ન, કંડક્ટરની કરંટ વહન ક્ષમતા કોના સીધા પ્રમાણસર હોય છે? તો ઓપ્શન એ વાયર અવરોધ, બી પસાર થતો કરંટ, સી વાહકનો આકાર અને ડી વાહકનો વ્યાસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વાહકનો વ્યાસ એટલે કે કંડક્ટર્સ ડાયામીટર. ત્યારબાદ 13મો પ્રશ્ન, ટ્રીમર કેપેસિટરનો ઉપયોગ શેના માટે થાય છે? તો ઓપ્શન એ કપલિંગ, બી ફિલ્ટરિંગ, સી ડીકપલિંગ અને ડી ફાઇન ટ્યુનિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફાઇન ટ્યુનિંગ. ત્યારબાદ 14મો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરને ખાલી જગ્યા રેટિંગ આપવામાં આવે છે? તો ઓપ્શન એ KW, બી KVA, સી KWH અને ડી KV. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી KVA. ત્યારબાદ 15મો પ્રશ્ન, સાઇનસોઇડ એસી
માટે ફોર્મ ફેક્ટર શું છે? તો ઓપ્શન એ 1, બી 1.11, સી 2.22 અને ડી 4.44. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 1.11. ત્યારબાદ 16મો પ્રશ્ન, સંવેદનશીલતાનો એકમ શું છે? તો ઓપ્શન એ સિમેન્સ, બી ઓમ, સી હેનરી અને ડી ફેરાડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિમેન્સ. ત્યારબાદ 17મો પ્રશ્ન, કયા એસી સર્કિટમાં વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ફેઝ સંબંધ છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ શુદ્ધ પ્રતિકારક સર્કિટ, બી અવરોધ અને ઇન્ડક્શન સર્કિટ, સી અવરોધ અને કેપેસિટર સર્કિટ અને ડી અવરોધ ઇન્ડક્શન અને કેપેસિટર સર્કિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અવરોધ અને ઇન્ડક્શન સર્કિટ. ત્યારબાદ 18મો પ્રશ્ન, સ્ટેજ ચુંબકીય ક્ષેત્રોની કયા મીટરની હિલચાલ એટલે કે મુવમેન્ટ પ્રતિભાવિત થતી નથી? તો ઓપ્શન એ પીએમએમસી મીટર, બી થર્મોકપલ મીટર, સી એમઆઈ મીટર આકર્ષણનો પ્રકાર અને ડી એમઆઈ મીટર પ્રતિકર્ષણનો પ્રકાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પીએમએમસી મીટર. ત્યારબાદ 19મો પ્રશ્ન, પેનલ મીટરમાં એક્સ ચિહ્નિત કરેલ પ્રતીકનું નામ એટલે કે સિમ્બોલનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ મૂવિંગ કોઇલ મીટર, બી મૂવિંગ આયન મીટર, સી હોટ વાયર સાધન અને ડી રેક્ટિફાયર સાથે મૂવિંગ કોઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મૂવિંગ આયન મીટર. ત્યારબાદ 20મો પ્રશ્ન, રેશિયો મીટર પ્રકારના ફ્રીક્વન્સી મીટરમાં ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ રેખીય સ્કેલ, બી બિન રેખીય સ્કેલ, સી લઘુગુણક સ્કેલ અને ડી બિન લઘુગુણક સ્કેલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રેખીય સ્કેલ એટલે કે લિનિયર સ્કેલ. ત્યારબાદ 21મો પ્રશ્ન, ડી રજિસ્ટરમાં ડી એટલે શું? તો ઓપ્શન એ વિલંબ એટલે કે ડિલે, બી ઘટાડો એટલે કે ડિક્રીમેન્ટ, સી વિતરક એટલે કે ડિસ્ટ્રીબ્યુટર અને ડી ડેટા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડેટા. ત્યારબાદ 22મો પ્રશ્ન, 8085 માઇક્રો પ્રોસેસરનું વિશેષતા શું છે? તો ઓપ્શન એ તે 16 બીટ ડેટા ઇનપુટ સ્વીકારી શકે છે, બી તે સિંગલ બાર વોલ્ટેજ પાવર સપ્લાય પર ચાલે છે, ત્યારબાદ સી તે 50% ડ્યુટી ચક્ર સાથે ઘડિયાળ ચક્ર પર કાર્ય કરે છે અને ડી તે ડ્યુઅલ પાવર સપ્લાય પર કામ કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તે 50% ડ્યુટી ચક્ર સાથે ઘડિયાળ ચક્ર પર કાર્ય કરે છે એટલે કે ઇટ ઓપરેટ ઓન એ ક્લોક સાયકલ વિથ 50% ડ્યુટી સાયકલ. ત્યારબાદ 23મો પ્રશ્ન, આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે, પ્રથમ માઇક્રો પ્રોસેસર કયું હતું? તો ઓપ્શન એ 8085, બી ઇન્ટેલ 4004, સી 4108 અને ડી એમસી 68000. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇન્ટેલ 4004. ત્યારબાદ 24મો પ્રશ્ન, પ્રથમ 8 બીટ માઇક્રો પ્રોસેસર ક્યારે રજૂ કરવામાં આવ્યું? તો ઓપ્શન એ 1960, બી 1969, સી 1974 અને ડી 1985. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 1974. ત્યારબાદ 25મો પ્રશ્ન, સેમિકન્ડક્ટરમાં કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે? તો ઓપ્શન એ 2, બી 3, સી 4 અને ડી 5. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 4. ત્યારબાદ 26મો પ્રશ્ન, કયું મટીરિયલ મોટે ભાગે ટ્રાન્ઝિસ્ટર બનાવટ માટે વપરાય છે? તો ઓપ્શન એ સિલિકોન, બી જર્મેનિયમ, સી કાર્બન અને ડી પ્લાસ્ટિક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિલિકોન. ત્યારબાદ 27મો પ્રશ્ન, IC 7892નું કાર્ય શું છે? તો ઓપ્શન એ એમ્પ્લીફાયર, બી રેક્ટિફાયર, સી ઓસિલેટર અને ડી વોલ્ટેજ રેગ્યુલેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વોલ્ટેજ રેગ્યુલેટર. ત્યારબાદ 28મો પ્રશ્ન, SCRનું પૂરું નામ શું છે? તો ઓપ્શન એ સિલિકોન કંટ્રોલેડ રેક્ટિફાયર, બી સ્પીડ કંટ્રોલેડ રેક્ટિફાયર, સી સ્લો કંટ્રોલ રેજિસ્ટર અને ડી સ્લો કંટ્રોલ રજિસ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિલિકોન કંટ્રોલેડ રેક્ટિફાયર. ત્યારબાદ 29મો પ્રશ્ન, SCRમાં ગેટ વોલ્ટેજ દૂર કરવાથી શું પરિણામ આવે છે? તો ઓપ્શન એ એનોડ કરંટ ઘટે છે, બી એનોડ કરંટ ઘટતો નથી, સી કેથોડ કરંટ વધે છે અને ડી એનોડ કરંટ વધે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એનોડ કરંટ ઘટતો નથી એટલે કે એનોડ કરંટ ડઝ નોટ ડિક્રીઝ. ત્યારબાદ 30મો પ્રશ્ન, ઓસિલોસ્કોપ માપ દ્વારા કયા મીટરના ફંક્શન એટલે કે કાર્યનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ઓમ મીટર, બી એમીટર, સી વોલ્ટ મીટર અને ડી મલ્ટીમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વોલ્ટ મીટર. ત્યારબાદ 31મો પ્રશ્ન, પીસીબીમાં કેટલા સ્તરો એટલે કે લેયર બનાવેલ હોય છે? તો ઓપ્શન એ એકી સંખ્યા એટલે કે ઓડ નંબર, બી બેકી સંખ્યા એટલે કે ઇવન નંબર, સી કોઈપણ સંખ્યા એટલે કે એની નંબર અને ડી અવિભાજ્ય સંખ્યા એટલે કે પ્રાઇમ નંબર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બેકી સંખ્યા એટલે કે ઇવન નંબર. ત્યારબાદ 32મો પ્રશ્ન, કઈ એપ્લિકેશન ડિફરન્શિએટર સર્કિટનો ઉપયોગ કરે છે? તો ઓપ્શન એ FM મોડ્યુલેટર, બી વેવ જનરેટર, સી ફ્રીક્વન્સી શિફ્ટ કી અને ડી મોડ્યુલેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ FM મોડ્યુલેટર. ત્યારબાદ 33મો પ્રશ્ન, IC 555 પિન નંબર 8નું કાર્ય શું છે? તો ઓપ્શન એ વોલ્ટેજ સપ્લાય,
બી આઉટપુટ, સી ગ્રાઉન્ડ અને ડી ડિસ્ચાર્જ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વોલ્ટેજ સપ્લાય. ત્યારબાદ 34મો પ્રશ્ન, બીસીડી એટલે શું? તો ઓપ્શન એ બાયનરી કોડેડ ડીકોડ, બી બાયનરી કોડેડ ડેસિમલ, સી બાયનરી કમ ડીકોડર અને ડી બાયનરી કમ ડિજિટલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બાયનરી કોડેડ ડેસિમલ. ત્યારબાદ 35મો પ્રશ્ન, આર બરાબર એસ બરાબર 0 માટે આરએસ ફ્લિપ ફ્લોપના ઓપરેશન મોડને શું કહે છે? તો ઓપ્શન એ સેટ, બી રિસેટ, સી નો ચેન્જ અને ડી અમાન્ય એટલે કે ઇનવેલિડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અમાન્ય એટલે કે ઇનવેલિડ. ત્યારબાદ 36મો પ્રશ્ન, કેપેસિટરનું મૂલ્ય માપવા માટે કયા મીટરનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ આવર્તન મીટર એટલે કે ફ્રીક્વન્સી મીટર, બી ઉર્જા મીટર એટલે કે એનર્જી મીટર, સી મલ્ટીમીટર અને ડી મેગર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આવર્તન મીટર એટલે કે ફ્રીક્વન્સી મીટર. ત્યારબાદ 37મો પ્રશ્ન, એસઆઈ સિસ્ટમમાં સમયનો પ્રમાણભૂત એકમ શું છે? તો ઓપ્શન એ મિનિટ, બી સેકન્ડ, સી કલાક અને ડી દિવસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેકન્ડ. ત્યારબાદ 38મો પ્રશ્ન, મેક એડ્રેસનું ઉદાહરણ કયું છે? તો ઓપ્શન એ પરિવહન લેયર, બી ડેટા લિંક લેયર, સી એપ્લિકેશન લેયર અને ડી ભૌતિક લેયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડેટા લિંક લેયર. ત્યારબાદ 39મો પ્રશ્ન, યુઆરએલનું પૂરું નામ શું છે? તો ઓપ્શન એ યુનિફોર્મ રિસોર્સ લોકેટર, બી યુનિફોર્મ રિસોર્સ લિંક, સી યુનિફોર્મ રજિસ્ટર્ડ લિંક અને ડી યુનિફાઈડ રિસોર્સ લિંક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ યુનિફોર્મ રિસોર્સ લોકેટર. ત્યારબાદ 40મો પ્રશ્ન, કોમ્પ્યુટર પ્રિન્ટર કાર્ય કેવી રીતે કરે છે? તો ઓપ્શન એ સીડી દ્વારા, બી સોફ્ટવેર દ્વારા, સી પ્રિન્ટર ઇન્સ્ટોલેશન સોફ્ટવેર દ્વારા અને ડી પ્રિન્ટરને કમ્પ્યુટર સાથે જોડીને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રિન્ટર ઇન્સ્ટોલેશન સોફ્ટવેર દ્વારા. ત્યારબાદ 41મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 41થી જે 60 પ્રશ્નો છે એ વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છે. તો અહીંયા 41મો પ્રશ્ન, ગતિનો એકમ શું છે? તો ઓપ્શન એ મીટર પ્રતિ સેકન્ડ, બી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, સી મીટર પ્રતિ મિનિટ અને ડી મીટર પ્રતિ કલાક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદ 42મો પ્રશ્ન, મેટ્રિક સિસ્ટમમાં 1 હોર્સ પાવરના કેટલા વોટ થાય છે? તો ઓપ્શન એ 725.5 વોટ, બી 735.5 વોટ, સી 745.5 વોટ અને ડી 755.5 વોટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 735.5 વોટ. ત્યારબાદ 43મો પ્રશ્ન, જો 250 ન્યૂટન બર કોઈ વસ્તુ પર કાર્ય કરે છે અને વસ્તુ 15 મીટર સુધી ખસે છે તો કેટલું કાર્ય થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 3750 જૂલ. ત્યારબાદ 44મો પ્રશ્ન, એલ્યુમિનિયમનું ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ કેટલું છે? તો ઓપ્શન એ 1897 સેલ્સિયસ, બી 2519 સેલ્સિયસ, સી 2469 સેલ્સિયસ અને ડી 660 સેલ્સિયસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 2519 સેલ્સિયસ. ત્યારબાદ 45મો પ્રશ્ન, 1 ગ્રામ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહે છે? તો ઓપ્શન એ જૂલ, બી કેલરી, સી બ્રિટિશ થર્મલ એકમ અને ડી સેન્ટ્રીગ્રેડ ઉષ્મા એકમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કેલરી. ત્યારબાદ 46મો પ્રશ્ન, ઉષ્માનો એસઆઈ એકમ શું છે? તો ઓપ્શન એ કેલરી, બી જૂલ, સી સેન્ટ્રીગ્રેડ ઉષ્મા એકમ અને ડી બ્રિટિશ થર્મલ એકમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જૂલ. ત્યારબાદ 47મો પ્રશ્ન, જો એક સળિયો 20 સેલ્સિયસ તાપમાન પર 100 મીટર લંબાઈ અને 100 સેલ્સિયસ ઉપર 100.14 મીટર લંબાઈ ધરાવતો થાય છે તો તેનો રેખાંકીય ગુણાંક કેટલો થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 1.75 × 10⁵ ઘાત પ્રતિ સેન્ટીગ્રેડ. ત્યારબાદ 48મો પ્રશ્ન, એક ચોરસ બાજુનું માપ 18 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો ઓપ્શન એ 26 સેન્ટીમીટર સ્ક્વેર, બી 36 સેન્ટીમીટર સ્ક્વેર, સી 72 સેન્ટીમીટર સ્ક્વેર અને ડી 324 સેન્ટીમીટર સ્ક્વેર. તો મિત્રો એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે કે ચોરસનું ક્ષેત્રફળનું જે સૂત્ર છે એલનો વર્ગ એટલે કે લંબાઈનો વર્ગ. તો અહીંયા લંબાઈ ગુણ્યા આપણે લંબાઈ કરીશું એટલે કે 18 × 18 કરીશું તો અહીંયા આપણને 324 જવાબ મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 324 સેન્ટીમીટર સ્ક્વેર. ત્યારબાદ 49મો પ્રશ્ન, 12, 18, 6, 36નો એલસીએમ શું છે? તો ઓપ્શન એ 12, બી 18, સી 36 અને ડી 42. તો એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 36. ત્યારબાદ 50મો પ્રશ્ન, સાઇન થીટા એ શેની બરાબર હોય છે? તો ઓપ્શન એ સામેની બાજુ બાય કર્ણ, બી કર્ણ બાય સામેની બાજુ, સી પાસેની બાજુ બાય કર્ણ અને ડી કર્ણ બાય પાસેની બાજુ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સામેની બાજુ બાય કર્ણ. ત્યારબાદ 51મો પ્રશ્ન, 529નું વર્ગમૂળ કેટલું છે? તો ઓપ્શન એ 13, બી 23, સી 33 અને ડી 43. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 23. ત્યારબાદ
52મો પ્રશ્ન, કયું એક બિન ધાતુ છે એટલે કે નોન મેટલ છે? તો ઓપ્શન એ પારો એટલે કે મર્ક્યુરી, બી ગ્રેફાઇટ, સી પિત્તર એટલે કે બ્રાસ અને ડી લોખંડ એટલે કે આયર્ન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગ્રેફાઇટ. ત્યારબાદ 53મો પ્રશ્ન, મશીનના ભાગો કાસ્ટિંગ કરવા માટે વ્યાપકપણે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ગ્રે કાસ્ટ આયર્ન, બી સફેદ કાસ્ટ આયર્ન, સી ટીપાવ કાસ્ટ આયર્ન અને ડી ભડતર લોખંડ એટલે કે રોટ આયર્ન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગ્રે કાસ્ટ આયર્ન. ત્યારબાદ 54મો પ્રશ્ન, કાયમી ચુંબક બનાવવા માટે કયું એલો સ્ટીલ વપરાય છે? તો ઓપ્શન એ સિલિકોન સ્ટીલ, બી મેગ્નીઝ સ્ટીલ, સી વેનેડિયમ સ્ટીલ અને ડી કોબાલ્ટ સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોબાલ્ટ સ્ટીલ. ત્યારબાદ 55મો પ્રશ્ન, ફાઇલ અને શીટ શ્રેણી એટલે કે કોલ્ડ સિઝલ બનાવવા માટે કયા સ્ટીલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ લો કાર્બન સ્ટીલ, બી મીડિયમ કાર્બન સ્ટીલ, સી હાઈ કાર્બન સ્ટીલ અને ડી સ્ટેનલેસ સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાઈ કાર્બન સ્ટીલ. ત્યારબાદ 56મો પ્રશ્ન, જો પદાર્થની ઘનતા 19.5 ગ્રામ પ્રતિ ઘન સેમી હોય તો તેની વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી કેટલી થશે? તો ઓપ્શન એ 18, બી 18.5, સી 19 અને ડી 19.5. તો મિત્રો એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 19.5. ત્યારબાદ 57મો પ્રશ્ન, ઇન્ડ્યુસ EMF માટે કયું સૂત્ર છે? તો ઓપ્શન એ બી સ્ક્વેર એલ સાઇન થીટા વોલ્ટ, બી બી એલ સાઇન થીટા વોલ્ટ, સી બી એલ વી સાઇન થીટા વોલ્ટ અને ડી બી સ્ક્વેર વી સાઇન થીટા વોલ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બી એલ વી સાઇન થીટા વોલ્ટ. ત્યારબાદ 58મો પ્રશ્ન, સારો વાહક પદાર્થ કયો છે? તો ઓપ્શન એ તાંબુ એટલે કે કોપર, બી કાસ્ટ આયર્ન, સી રોટ આયર્ન અને ડી સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તાંબુ એટલે કે કોપર. ત્યારબાદ 59મો પ્રશ્ન, જો I બરાબર 0.455 એમ્પિયર, R બરાબર 484 ઓમ, P બરાબર ખાલી જગ્યા વોટ, તો પાવર કેટલો જોઈએ? તો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 100.2 વોટ. ત્યારબાદ 60મો પ્રશ્ન, બળ દ્વારા કપાયેલ અંતર અને વજન દ્વારા કપાયેલ અંતરના ગુણોત્તરને શું કહે છે? તો ઓપ્શન એ યાંત્રિક લાભ એટલે કે મિકેનિકલ એડવાન્ટેજ, બી વેગ પ્રમાણ એટલે કે વેલોસિટી રેશિયો, સી કાર્યદક્ષતા એટલે કે એફિશિયન્સી અને ડી આધાર બિંદુ એટલે કે ફલક્રમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વેગ પ્રમાણ એટલે કે વેલોસિટી રેશિયો. ત્યારબાદ 61મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 61 થી જે 80 પ્રશ્નો છે એ એમ્પ્લોયબિલિટી સ્કિલના છે. તો અહીંયા 61મો પ્રશ્ન, ઉચ્ચાર એ ખાલી જગ્યાનો સંદર્ભ આપે છે. તો ઓપ્શન એ સંયુક્ત સ્વર, બી વ્યંજન, સી વિરામચિહ્નો અને ડી અવાજ ઉત્પાદન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અવાજ ઉત્પાદન એટલે કે પ્રોડક્શન ઓફ સાઉન્ડ. ત્યારબાદ 62મો પ્રશ્ન, કયો મૂળભૂત અંગ છે? તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 10. ત્યારબાદ 63મો પ્રશ્ન, નીચલા સ્તરની ભાષાને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. તો ઓપ્શન એ સોર્સ કોડ, બી મધ્યમવેર, સી મશીન ભાષા અને ડી એસેમ્બલી ભાષા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મશીન ભાષા એટલે કે મશીન લેંગ્વેજ. ત્યારબાદ 64મો પ્રશ્ન, નોકરી કરવાની ફરજો અને જવાબદારીઓનું લેખિત વર્ણનને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ સીવી, બી કામનું વર્ણન, સી રિઝ્યુમ અને ડી નોકરી માટેની અરજી એટલે કે જોબ એપ્લિકેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કામનું વર્ણન એટલે કે જોબ ડિસ્ક્રિપ્શન. ત્યારબાદ 65મો પ્રશ્ન, કમ્પ્યુટર સિસ્ટમમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો ઓપ્શન એ સોફ્ટવેર અને પ્રોગ્રામ, બી હાર્ડવેર અને સોફ્ટવેર, સી માઉસ અને કીબોર્ડ અને ડી સર્કિટ ડાયાગ્રામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હાર્ડવેર અને સોફ્ટવેર. ત્યારબાદ 66મો પ્રશ્ન, પ્રાદેશિક, રાષ્ટ્રીય અથવા વૈશ્વિક ક્ષેત્રમાં ફેલાયેલ કોમ્પ્યુટર નેટવર્કને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ લેન, બી મેન, સી વેન અને ડી કેન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેન. ત્યારબાદ 67મો પ્રશ્ન, CPU એટલે ખાલી જગ્યા. તો ઓપ્શન એ સેન્ટ્રલ પ્રોગ્રામિંગ યુનિટ, બી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, સી સેન્ટ્રલ પ્લાનિંગ યુનિટ અને ડી સેન્ટ્રલ પ્રોગ્રેસ યુનિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ત્યારબાદ 68મો પ્રશ્ન, એક્સેલમાં રો અને કોલમના આંતરછેદને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ કોષ એટલે કે સેલ, બી લેબલ, સી ચોરસ અને ડી વર્કશીટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કોષ એટલે કે સેલ. ત્યારબાદ 69મો પ્રશ્ન, ફક્ત આનંદ મેળવવા માટે ગીતો સાંભળવું એ ખાલી જગ્યા અંતર્ગત આવે છે. તો ઓપ્શન એ ટીકાત્મક શ્રવણ, બી રોગ નિવારક શ્રવણ, સી પ્રશંસાત્મક શ્રવણ અને ડી વ્યાપક કે સર્વગ્રાહી શ્રવણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રશંસાત્મક શ્રવણ. ત્યારબાદ 70મો પ્રશ્ન, માનવ પ્રયત્નોમાં સાચા અને ખોટાના અધ્યયન કે અભ્યાસને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ પ્રેરણા, બી સ્વજાગૃતિ, સી નીતિશાસ્ત્ર અને ડી ધ્યેય એટલે કે ગોલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નીતિશાસ્ત્ર. ત્યારબાદ 71મો પ્રશ્ન, ઉદ્યોગ સાહસિકતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઓપ્શન એ રોકાણકાર એટલે કે ઇન્વેસ્ટર,
બી નોકરીદાતા એટલે કે એમ્પ્લોયર, સી સ્વરોજગાર એટલે કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ અને ડી રોજગાર શોધનાર એટલે કે એમ્પ્લોયમેન્ટ સીકર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્વરોજગાર એટલે કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. ત્યારબાદ 72મો પ્રશ્ન, આધુનિક વ્યવસાય માટે રચાયેલ વેબ આધારિત એકાઉન્ટિંગ સોફ્ટવેર કયું છે? તો ઓપ્શન એ આધુનિક વ્યવસાય માટે રચાયેલ સોફ્ટવેર, બી બીજી, સી ટેલી અને ડી વિંગ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટેલી. ત્યારબાદ 73મો પ્રશ્ન, માલના ઉત્પાદનમાં રોકાયેલ સાહસોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો ઓપ્શન એ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ, બી સર્વિસ એન્ટરપ્રાઇઝ, સી માઇક્રો એન્ટરપ્રાઇઝ અને ડી મેક્રો એન્ટરપ્રાઇઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ. ત્યારબાદ 74મો પ્રશ્ન, ઓછી ઉત્પાદકતા ખાલી જગ્યા તરફ દોરી જશે. તો ઓપ્શન એ નોકરી સલામતી, બી રાજકીય સ્થિરતા, સી માથાદીઠ જીડીપીમાં ઘટાડો અને ડી માથાદીઠ જીડીપીમાં વધારો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માથાદીઠ જીડીપીમાં ઘટાડો એટલે કે ડિક્રીઝ ઇન જીડીપી પર કેપિટલ. ત્યારબાદ 75મો પ્રશ્ન, ભૂકંપને ખાલી જગ્યા નામના સાધનથી માપવામાં આવે છે. તો ઓપ્શન એ તાર, બી સિસ્મોગ્રાફ, સી ઓસિલોગ્રાફ અને ડી બારગ્રાફ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સિસ્મોગ્રાફ. ત્યારબાદ 76મો પ્રશ્ન, પર્યાવરણના સંબંધમાં જીવન ચીજોના અભ્યાસને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ ઇકોસિસ્ટમ, બી ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, સી ઇકોલોજી અને ડી ઇકોલોગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇકોલોજી. ત્યારબાદ 77મો પ્રશ્ન, કાઢી નાખેલી સામગ્રીને ફરીથી નવા ઉપયોગી ઉત્પાદનોમાં ફેરવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ વેસ્ટ મટીરિયલનો ફરીથી ઉપયોગ, બી મટીરિયલનું રિસાયકલિંગ, સી ઘન કચરાનું સંચાલન અને ડી કાચા મટીરિયલના ઉપયોગમાં ઘટાડો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મટીરિયલનું રિસાયકલિંગ. ત્યારબાદ 78મો પ્રશ્ન, ILOનું વિસ્તરણ એટલે કે પૂરું નામ શું છે? તો ઓપ્શન એ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, બી ઇન્ડિયન લેબર ઓર્ગેનાઇઝેશન, સી ઇન્ડિયન લેબર ઓક્યુપેશન અને ડી ઇન્ટરનેશનલ લેબર ઓક્યુપેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. ત્યારબાદ 79મો પ્રશ્ન, ફિશબોન ચાર્ટ ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે. તો ઓપ્શન એ કારણ અને અસર ડાયાગ્રામ, બી સ્કેટર ડાયાગ્રામ, સી નિયંત્રણ ચાર્ટ અને ડી હિસ્ટોગ્રામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કારણ અને અસર ડાયાગ્રામ એટલે કે કેસીસ એન્ડ ઇફેક્ટ ડાયાગ્રામ. ત્યારબાદ 80મો પ્રશ્ન, શેરી એટલે શું? તો ઓપ્શન એ સોર્ટિંગ આઉટ, બી સ્વશિસ્ત, સી પ્રમાણીકરણ અને ડી પદ્ધતિસરની ગોઠવણી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સોર્ટિંગ આઉટ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પેપર 3 વિશે આપણે ચર્ચા કરીશું.